મને હમણાં આ ચૂંટણી આવે તો હમણાં મને કોઈક મને પૂછતું હતું, મને કે તમે ઊભા રહેવાના, એટલે મેં મારા પ્રોગ્રામમાં કોઈક ઊભો રહે એને બેહાડતું હું ક્યાંથી ઊભો રહું? મને ઊભું રહેવાનું કોઈક કે ને મને ખાલી જ ચડે પગે. હા, જીતાડી દે બીજાને. હા, ભગવાન એના કામ જોઈને સારા માણસો. અમે કોઈ પક્ષના ન હોય, અમે કોઈ વ્યક્તિઓના હોઈએ છીએ જે સારું કામ કરવા વાળો જે પક્ષમાં હોય. આ મોદી સાહેબ ગમે છે, લ્યો સારું કરે છે, દિલ્હીમાં ડાલામથો બેઠો છે, પણ એનો અર્થ એવો નથી કોંગ્રેસમાં કોઈ સારું કામ કરતું હોય તમને ન ગમતું હોય. હા, અમરીશભાઈ ડેર કોંગ્રેસમાં છે, મોદી સાહેબ ને ગમે હીવડે. ભરતભાઈ કોંગ્રેસમાં છે, વધાવો તાળ્યું છે. હા, જે જ્યાં જ્યાં સારું સારું થતું હોય. આ દેશ ધર્મનો દેશ છે સાહેબ, જ્ઞાતિવાદનો દેશ જ નથી બાબુ. અને એક પણ યુદ્ધ જ્ઞાતિવાદમાં નથી થયો બાબુ. એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું ભારતમાં થયું જ નથી, ધર્મનું ને અધર્મનું થયું છે. અને ઘણા વાતો કરે ને હમણાં કે આ પક્ષમાં ઓલા આમ વૈયા જાય, એવું આજ થાય એવું નહીં, પહેલેથી થતું આવે. આ મામા સૈન્ય ને ક્યાં જવા નીકળ્યા હતા ઘરેથી? મહાભારતના યુદ્ધમાં કોને ટેકો દેવા જતા હતા? પાંડવો ને. સવારે અર્જુન આવ્યો ત્યારે ખબર હામાં બધાને ભેળે ને એમાં હથિયાર મૂકી દેતા. આ લે મારા રાતો રાત પગ આને એ કૃષ્ણ આને થોડા મરાય, દોરંગા ભેળા રે એવું કીધું. એટલે ભગવાને કીધું આવું જ હોય, હવે હું તને શીખવાડતું જો આને યારે કેમ કરાય. એટલે એવું તો પહેલેથી હાલતું. દાદા ભીષ્મ કોઈ દી એવું મનમાં લઈને નીકળ્યા કે પાંડવોને માન નાખું? ભલા ઘણા હામા પક્ષમાં હોય પણ હામા વાળાને જીતાડવો હોય. ડીઝલ એના હોય, પેટ્રોલ એના હોય, બોર્ડ એના હોય, પણ રાજ્ય જઈને કે ચિંતા કરતો નહીં, અમે તારી સાથે છીએ. આવું બધું હાલતું હોય યાર. યુદ્ધ છે ને, આ યુદ્ધ છે, એટલે કોઈ ચિંતા નહીં કરવાની, જેમાં જેને જવું હોય. આમ જો ઘડીક બેસી જાઓ બેટા, ઘડીક બેસી જાઓ, ઘડીક બેસી જાઓ થોડી દેર. હિન્દી છો? હા, મને લાગ્યું એવું. હા, એક વાર કહીને બીજી વાર કહીને આપણે સામું ધ્યાન જ ન દેતા. મને આપણને ઓળખતા નથી ને આપણી બોલીને ઓળખતા નથી. પણ એ સોમશોકોને તાળીઓથી વધાવો બેયને. હા, સરસ. આ ભટ્ટ સાવણને તાળીઓથી વધાવો. ક્યાં ગયો તું? તો અહીં ઓરો વૈયા. અમે બે આફ્રિકા બે હાર્યા હતા, એ પછી કારક કારક જ ભેગો થાય. કઈ વાત કરતો હતો? નહીં, ચૂંટણી તો વૈશ્વ આમથી આવી ગઈ. હા, આ બધું ભાગમાં હોય તો થાય. વાત કરતો છેલ્લી વાત કહું, કે ભાગમાં હોય ને તો ગંગાએ અવાય. કેવા કેવા પાત્રો, અને ઈ પાત્રોની કથા સાંભળતા સાંભળતા, ઈ ભગવાન કૃષ્ણની લીલા સાંભળતા સાંભળતા જેથી તમારી આંખ ભીની થઈ જાય. દાદા અહીંથી કથા કરતા હોય અને અહીંથી ક્યાંક તમારી આંખ ભીની થઈ જાય, તેથી માની લેજો કે તમારી 71 પેઢીના પિતૃઓ સ્વર્ગમાં એમ કહેવાય કે આનંદ કરે છે. ભલા જ્યારે પૈસા છે પછી કથાઓ હુજે કોઈને વ્યાથા માલી બહાર ના આવતા કથામાં આવે. ચાલો ને એકચ્યુઅલી આપણે ફરવા વ્યા જઈએ કાશ્મીર. કાશ્મીર જાવ ને, પણ કાલ રાતે દાદા વિચાર મને બહુ સારો આવ્યો. આમ તો રોજ સારા વિચાર આવે બાપુ. આજથી શ્રી ગણેશ કરીએ કે જેવી રીતે, એટલે કોઈની દેખાદેખી કોઈ વાત નથી કરવી, પણ પરફેક્ટ કે આરતીના સાંજના 7 વાગે તેથી ભારતમાં એક વાહનના વ્હીલ બેન હોવા જોઈએ. જ્યાં પહોંચ્યા ત્યાં ગાડી ઊભી રાખી અને 15 મિનિટ ભગવાનની માળા ગાડીમાં બેઠા બેઠા થતી હોય. બસમાં જતા હોય તો આખી બસ કહેવાય ગયો કે સાહેબ 15 મિનિટ ભગવાનની આરતી ગાય, ભગવાનની ધૂન ગાય.
મારા હિન્દુસ્તાનમાં થવું જોઈએ. એક 15 મિનિટના તમે રહી શકો. એક ભગવાન જ્યાં હું તો લગભગ જાતો રોડ ઉપર બાબુ જ્યાં મંદિર આવી જાય ત્યાં હું સંધ્યા ટાણું ઉભો રહી જાઉં. એક સંધ્યા ટાણું નો હાચવે કે આપણે પ્રભાતના પહોરમાં વહેલા જાતા હો. આજ વહેલા નાવા ગયા આપણે ગંગાએ, સાહેબ કેવો આનંદ આવ્યો. માઇન્ડ વહેલા કાર અમે તો કૂતરાની જેવું જ અમારું જીવન છે કલાકારનું. મારા એ આખી રાત જાગે, અમે આખી રાત જાગીએ. પછી દિવસે ઓલો કૂતરી ધોરિયામાં હૂતો હોય, અમે ગાડીમાં હૂતા હોય. આપણે એક જણો અંતર લગાડવા આવ્યો. મને કે અત્તર લગાડું કાંઈ ગોઠણે લગાડી દે. મને કે કેમ આપણે ગાડીમાં હોય ને તૂટ્યું વાળી એટલે ગોઠણ નાકમાં આવી જાય. અમારે પૂંભડા ન હોય, પૂંભડા ખરી જાય. પણ અહીંયા જેટલા બેઠા છીએ એને પગે લાગીને કહું કે આપણે ભાગવત સાંભળીને ઘરે જઈએ છીએ. અને જ્યાં 7 વાગશે ત્યાં હું 15 મિનિટ મારા ઠાકરની માળા ગાડીમાં બેઠો બેઠો કરીશ, વ્હીલ થંભાવીને. અને એ અસર આખા ભારતમાં થાય, વિશ્વમાં એક નામ બનશે કે વાહ હિન્દુસ્તાન, વાહ હિન્દુસ્તાન. આ ખરેખર હિન્દુ રાષ્ટ્ર હોવું જોવે. કારણ એ ખાલી એટલો પડઘો ને એટલી શિસ્ત જોઈ જાય ને બીજા, તો બીજા ધર્મવાળા તમારામાં પ્રવેશ કરવાની કોશિશ નહીં કરે. આપણા ઘરે ભાગવત નથી વંચાતું, આપણે ઘરે ગીતા નથી વંચાતું, એટલે બીજા માથું કાઢી જાય છે ને. સાહેબ આપણે જેવો તેવો ભગવાન નથી સ્વીકાર્યો. આપણો ભગવાનને હું કોઈ ખીલા ધરબી દે, લાકડે બાંધી રામ રામ કરો. હે કે સાવ સુવાળો એ જ નથી આ રાધોયા ભારતે કાયર દે. આપણે હું હવાળો ફૂલડી લઈને ઉભો રહે નહીં. આ દેશનો ઈશ્વર કાંઈક જુદો છે સાહેબ. કઈ સાવ સુવાલો નાથિયા રાધોયા ભારતે કાયર દેવ રે બાપ ભારતે કાયર દે. તેગધારી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ ઢીંગાણા ના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. બાપ ભારતે કાયર દે. દાદા કવિદાર તો એમ કે કઈ શબ્દ એક શોધો તો સહિતા નીકળે, કુવો ખોદો તો સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ દેશની, જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. હા હા, જ્યાં મહાભારતના મંડાણ મંડાઈ ગયા હોય, શંખના નાદ થઈ રહ્યા હોય, તલવારની ખખડાટીઓ બોલતી હોય, ઘોડાની હહણાટીઓ બોલતી હોય, હાથીઓની કિકરાટીઓ થતી હોય, અને એની વચ્ચે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનનિર્ભવતિ ભારતમ અવ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુધામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. એટલે કવિને લખવું પડે તેગધારી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ ઢીંગાણા ના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. ઢીંગાણા ના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. ગીત તો મોટું છે પણ આ મને છેલ્લી કડી બહુ ગમે. ધીંગાણાના ધૂપ તો લીધા પણ પાછા કેવા કાર્યો કેવા કર્યા. સબની કુવામાં આપી દીધું એને પૂરું કુબેર મિત્ર કરું તો કરું એવો સુદામાને માધવા જેવો. મિત્ર કરું તો કરું એવો
સુદામા ને માધવા જેવો ભારતે કાયર દેવ રે બાબુ ભારતે કાયર દેવ એક ધારી ત્રિશૂળ ધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે ધીંગાણા ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે ધીંગાણા ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે